2 જૂન 2026 ગુરુનું પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિમાં ગોચર આ 4 રાશિઓનું ભાગ્ય ખુલશે। જય શ્રી કૃષ્ણ। શું તમે જાણો છો આગામી 2 જૂન 2026 ના રોજ બ્રહ્માંડમાં એક બહુ મોટી ઘટના બનવા જઈ રહી છે, એટલે કે દેવોના ગુરુ બૃહસ્પતિ પોતાની સૌથી પ્રિય અને ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। ગુરુનું આ મહાગોચર પૂરા 12 વર્ષ પછી થઈ રહ્યું છે। જ્યોતિષ શાસ્ત્ર પ્રણાલી મુજબ જ્યારે પણ ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે અમુક રાશિઓ માટે અખૂટ ધન, પ્રોપર્ટી અને સફળતાના દ્વાર ખોલી નાખે છે। આ ગોચરથી 4 એવી નસીબદાર રાશિઓ છે કે જે રાતોરાત માલામાલ અથવા તો એમનું ભાગ્ય ખુલવાની શક્યતા છે। આગળ રીલને જોતા પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી। જો તમારી રાશિ આમાં હશે તો આ તમારા અટકેલા કામ એ ચપટી વગાડીને પૂરા થઈ શકશે। નવો બિઝનેસ, વિદેશ જવાના યોગ અને અચાનક ધન લાભ, આ બધું જ આ 4 રાશિઓ માટે અચાનક જ થઈ શકે છે। આવું આપણે જાણીએ એ ભાગ્યશાળી 4 રાશિઓ કઈ છે। 4 માંની ચોથી રાશિ છે મેષ રાશિ, ત્રીજી રાશિ છે મિથુન રાશિ, બીજી છે કન્યા રાશિ અને પહેલી રાશિ છે જેમાં ગુરુ મહારાજ પ્રવેશ કરે છે એ છે કર્ક રાશિ। તો આ 4 રાશિના લોકો સુધી આ રીલને શેર કરીએ અને આવી જ માહિતી માટે અત્યારે જ અમને ફોલો કરો। જય શ્રી કૃષ્ણ।